હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે અપ્પમ બનાવીશું. અપ્પમ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં અડધી વાટકી જેટલો રવો લઈ લઈશું, રવો અથવા સૂજી. તેમાં આપણે એક વાટકી જેટલું દહીં એડ કરીશું અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું. જો આપણે જરૂર પડે તો તેમાં થોડું એટલું પાણી એડ કરીને એકદમ ઘટે એવું બેટર તૈયાર કરી લઈશું. આ બેટરને આપણે 10 થી 15 મિનિટ જેટલું આપણે તેને રેસ્ટ આપીશું. આપણે ઢાંકીને તેને થોડી વાર માટે આપણે રેસ્ટ આપી દઈશું. હવે આપણે એક પેનમાં આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ લઈ તેલને ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે ત્યારબાદ તેમાં હિંગ એડ કરીશું, લીમડો મીઠો, સમારેલા લીલા મરચાં, 1 થી 2 જેટલી નાની એવી ડુંગળી, ગાજર, તે બધાને એડ કરીને તેને પણ આપણે તેલમાં થોડી વાર માટે સાંતળી લેશું. બરાબર એકદમ સરસ રીતે તેને આપણે ધીમા ગેસ ઉપર સાંતળી લેશું. ત્યારબાદ આપણે આપણી 10 થી 15 મિનિટ જેટલું થઈ ગયું છે. હવે આપણે આ બેટરને ચેક કરી લઈશું. બેટર એકદમ સરસ રીતે ફૂલી ગયું છે. હવે તેમાં આપણે આપણું સમારેલું શાકભાજી, 1 વાટકી જેટલા ટામેટાં, સ્વાદ અનુસાર નમક એડ કરીને બધાને બરાબર મિક્સ કરી લેશું. એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલો ઈનો એડ કરી દઈશું અને 1 ચમચી જેટલું પાણી એડ કરીશું અને ફરીથી બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે એક અપ્પમ ટ્રે લઈને તેને આપણે ઓઇલથી ગ્રીસ કરી લેશું. ત્યારબાદ આપણું બેટર તેમાં 1 ચમચીની મદદથી બધા અપ્પમને આપણે તેમાં ભરી દેશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે, જેથી કરીને આપણા અપ્પમ એકદમ સરસ પાકી જાય. આવી રીતે આપણે બધા જ અપ્પમને ભરી દેશું. ત્યારબાદ તેને ઢાંકણ ઢાંકીને આપણે 5 થી 10 મિનિટ માટે પાકવા દેશું. ત્યારબાદ આપણે ચેક કરી લઈએ. એક સાઈડથી આપણા અપ્પમ થઈ ગયા છે. હવે એને આપણે પલટાવી લઈશું. એક ચાકુની મદદથી આપણે અપ્પમને પલટાવી લઈશું. તમે જોઈ શકો છો એક સાઈડથી એકદમ સરસ બ્રાઉન થઈ ગયા છે. હવે ફરીથી આપણે તેને ઢાંકણ ઢાંકીને 1 થી 2 મિનિટ જેટલું આપણે તેને ફરીથી પાકવા દેશું. તો બધી સાઈડથી અપ્પમ એકદમ સરસ કૂક થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત આપણા અપ્પમ દેખાઈ રહ્યા છે. હવે આપણે તેને સર્વ કરી લઈશું. આ અપ્પમને આપણે કોઈ પણ ટોમેટો સોસ કે ગ્રીન ચટણી સાથે ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી એ કમેન્ટ જરૂરથી કરજો અને મારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો.